વિશ્વભરમાં આજે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં આવેલા 200 વર્ષ જૂના ચર્ચમાં પણ પ્રાર્થના સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંગ્રેજોએ જ્યારે સુરતમાં પોતાની પહેલી કોઠી શરૂ કરી હતી તેના થોડા સમય બાદ જ તૈયાર કરવામાં આવેલો આ ઐતિહાસિક ચર્ચની અનેક વિશેષતાઓ છે, જેમાં બાઇબલની 200 વર્ષ જૂનું છે, જેમાં ખાસ લંડનથી મંગાવવામાં આવ્યું હતું, જેને આજે અનુયાયીઓ દ્વારા દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. બાઇબલ એ ક્રિશ્ચિયન કોમ્યુનિટી માટે એક પવિત્ર ગ્રંથ છે, જેમાં ઈસુ ખ્રિસ્તની તમામ બાબતોને સંલગ્ન કરવામાં આવે છે. આ કોમ્યુનિટીમાં મુખ્ય પક્ષો હોય છે, તેમાંથી જે બીજો પક્ષ છે પ્રોટેસ્ટન્ટ તેમના સંપ્રદાયનો ચર્ચ છે. વર્ષ 1824માં તે સમયમાં કલેક્ટર દ્વારા આ ચર્ચ બનાવવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને તેના ગ્લાસ પણ લંડનથી મંગાવવામાં આવ્યા હતા, જેની પર ઈસુ ખ્રિસ્તના જન્મથી જીવન સુધીની ગાથા દર્શાવવામાં આવી છે, જે આજે પણ ચર્ચમાં હયાત છે. ઉપરાંત જે બાકડા ઓલ્ડ ડિઝાઇનના મંગાવવામાં આવ્યા હતા તે પણ આજે આટલા વર્ષો પછી પણ તાપી નદીના પૂર પછી પણ એવી જ કન્ડિશનમાં હયાત છે. ચર્ચના ફાધરે કહ્યું કે આ ચર્ચમાં એક બાઇબલ છે, જે ચર્ચના નિર્માણ વખતે બિશપ દ્વારા લંડનથી સુરત લાવવામાં આવ્યું હતું, જે ખૂબ જ મોટી સાઇઝનું બાઇબલ છે, જેને 100 વર્ષથી વધુ સમય માટે ફાધર દ્વારા પ્રાર્થના અને પ્રેયર માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. પણ ખૂબ જ ઐતિહાસિક બાઇબલ હોવાના કારણે આજે તેને માત્ર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે, જેની જાળવણી ખાસ દવાથી કરવામાં આવે છે, જેથી ચર્ચમાં આવનારો વ્યક્તિ તેના દર્શન કરીને ઐતિહાસિક બાઇબલને મહત્વ સમજી શકે. આ ચર્ચ આટલું જૂનું છે કે જેમાં અનેક વર્ષોથી ક્રિશ્ચિયન સમુદાયના લોકો આ ચર્ચમાં આવે છે. હાલમાં ચર્ચ ખાતે ક્રિસમસના સેલિબ્રેશનમાં વહેલું ખોલી દેવામાં આવ્યું છે, જેથી ઐતિહાસિક ગ્લાસ બાઇબલ અને બાકડાઓ વચ્ચે પ્રે કરવા આવતા અનુયાયીઓને પણ અનેરી મનની શાંતિ મળે છે. મારો પરિચય, હું રેવરન્ડ ઉદયકુમાર ભાદરુ છું અને આ ચર્ચમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું. આજના દિવસે જે મહત્ત્વની વાત આવે છે, કારણ કે પ્રભુ કૃષ્ણનો જન્મ છે એટલે એનું મહત્ત્વ વધારે છે. વિશ્વના તમામ ખ્રિસ્તી વ્યક્તિઓ અને પ્રભુ કૃષ્ણ અનુયાયીઓ પૂરા આનંદથી, ઉમંગથી, હર્ષો ઉલ્લાસથી પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે. અને વિશેષ કરીને જ્યારે આ ચર્ચની વાત આવે છે તો આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે. 200 વર્ષ જૂનું આ ચર્ચ છે અને આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ આવેલું છે. આ ચર્ચમાં 200 વર્ષ જૂનો ચર્ચ બેલ આવેલો છે અને જે ફર્નિચર જે છે એ ફર્નિચર પણ 200 વર્ષ જૂનું આ ચર્ચનું છે. આજના દિવસે શું લોકોને મેસેજ આપજો ભગવાન ઈસુના? હા, ભગવાન ઈસુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે, અમે કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર જન્મ લીધો તાકી સમસ્ત માનવ જાતને તેમના પાપમાંથી છુટકારો મળે, ઉદ્ધાર મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે માફીનો સંદેશ લોકોને આપ્યો છે એ લોકો સુધી પહોંચે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેમ અને કરુણા અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે, એ સંદેશો અમે સમસ્ત માનવ જાતિને આપીએ છીએ. મારું નામ આશા અંકુર ક્રિસ્ટી છે. હું CNI મુગલીસરા ચર્ચ અને CNI ચોક બજાર ચર્ચની સભ્ય છું. અને ફર્સ્ટ ઓફ ઓલ હેપી મેરી ક્રિસમસ. જગતને જે પ્રેમ, સહાનુભૂતિ અને બલિદાનનો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપ્યો છે એ સર્વને અમે આપીએ છીએ. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકો માટે, અમારા માટે, તમારા માટે બલિદાન આપ્યું અને ફરી પાછા આજે જે એમના જન્મદિવસ નિમિત્તે અમે સૌ એકઠા મળી શક્યા છે, એમનો તહેવાર ઉજવી શક્યા છે, તેના માટે અમે અમારી મંડળીનો ખૂબ જ આભાર માનીએ છીએ. ફરીથી એકવાર હેપી મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ. આજના દિવસનું કેટલું મહત્વ હોય છે? આજના દિવસનું લાઈક જે રીતે હિન્દુ લોકોમાં દિવાળીનું મહત્ત્વ છે એ જ રીતે અમારા ક્રિશ્ચન લોકો માટે આ નાતાલનું મહત્ત્વ છે. અમે નાતાલનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. નાતાલના તહેવારમાં અમે ગેટ ટુગેધરિંગ કરીએ છીએ. પ્રાર્થનાઓનું ખૂબ જ મહત્ત્વ હોય છે, વિશ્વ માટેની પ્રાર્થનાઓ હોય છે અને એક મંડળી તરીકેના, એક સભ્ય તરીકે અમે સૌ એકઠા મળીને પ્રેમભર્યું પ્રીતિ ભોજનમાં પણ ભાગ લઈએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.